નમસ્કાર, મની મેનેજરના એપિસોડમાં હું પ્રીતિ દલાલ આપનું સ્વાગત કરું છું. મની મેનેજર તમને દર સપ્તાહે પર્સનલ ફાઇનાન્સને લગતા વિવિધ ટોપિકો પર માહિતી આપે છે. તો આજે આપણે વાત કરીશું કે બાળકો માટે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કેવી રીતે કરશો, એમને નાણાકીય બાબતોની જાણકારી કેવી રીતે આપશો, તમામ ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર પૂનમ રૂંગટા. પૂનમજી, ઘણું સ્વાગત છે તમારું CNBC બજારમાં. તમે ડેબ્યુ કરી રહ્યા છો. ઇટ્સ આર પ્લેઝર ટુ હેવ યુ on our show, on our channel and in the studio. થેન્ક યુ પ્રીતિ, થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ મી. મને અહીંયા બોલાવવા માટે બહુ ખૂબ ખૂબ તમારું ધન્યવાદ. જી, અને ધ ફ્યુચર ઓફ આર બધા ફેમિલીના હોય કે કન્ટ્રી હોય ઇઝ ચિલ્ડ્રન, રાઈટ? અને બધાને લાઈક યુ વોન્ટ ટુ ડુ ધ બેસ્ટ ફોર ધેમ, રાઈટ? કઈ રીતના તમે જોઈ રહ્યો છો છોકરાઓ માટે ફાઇનાન્શિયલ પ્લાનિંગની શરૂઆત કેવી રીતે કરવી જોઈએ? સો પ્રીતિ, મને લાગે છે આ એક જે ડિસ્કશન છે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે આપણે એઝ અ ફેમિલી બેસીએ ફાઇનાન્શિયલ પ્લાનિંગનું પ્રોસેસ. ફાઇનાન્શિયલ પ્લાનિંગ ઇઝ અ પ્રોસેસ. એ કંઈ એક વાત કરવાની, એક વારની કંઈ વસ્તુ નથી કે એકવાર થઈ ગયું અને પછી એના ઉપર આપણે ફોર એવર ચાલીએ. તો ફાઇનાન્શિયલ પ્લાનિંગમાં મને લાગે છે બે મુખ્ય અહમ જે માઇલસ્ટોન છે. એક છે આ બાળકોની પ્લાનિંગ અને એક રિટાયરમેન્ટ પ્લાનિંગ. આ બે જે મેઇન મુદ્દા છે એમાં માટે આપણે આજે એક મુખ્ય મુદ્દો વન ઓફ ધ ચિલ્ડ્રન પ્લાનિંગની વાત કરીએ આજે. તો ચિલ્ડ્રન પ્લાનિંગ કહેવામાં એક પ્લાનિંગ છે, બટ એમાં જુદી જુદી ઘણી બધી એવી લાઈન છે. જેમ આપણે કહીએ ને એક ટ્રી હોય અને એટલી બધી બ્રાન્ચીસ હોય, અને દરેક બ્રાન્ચનું આપણે સંભાળવું છે. બિકોઝ આપણા માટે ચિલ્ડ્રન પ્લાનિંગ એક પ્લાનિંગનો હિસ્સો છે, પણ ચિલ્ડ્રનના જે જુદા જુદા માઇલસ્ટોન છે એ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ સંભાળવા જરૂરી છે. ધારો કે તમે છોકરાઓના સૌથી પહેલાં સ્ટાર્ટ કરીએ તો છોકરાઓના બર્થની પ્લાનિંગ પણ આજકાલ એટલી જ ઇમ્પોર્ટન્ટ થઈ ગઈ છે. બિકોઝ એવરીથિંગ ઇઝ સો એક્સપેન્સિવ. બધી પ્લાનિંગ ન કરીએ અને નોકરીવાળાઓ કપલ હોય એ લોકોના માટે આ એક્સ્ટ્રા, કારણ કે ચાઇલ્ડ બર્થનું હજુ સુધી ઇન્સ્યોરન્સ સાથે પણ કોઈ જોડાણ નથી કે ચાઇલ્ડ બર્થની ઇન્સ્યોરન્સ કંપની કંઈક રિમ્બર્સમેન્ટ બહુ બધી આપે, થોડું ઘણું આપે છે, બટ નોટ એઝ મચ જેટલા ખર્ચા લાગે છે. એની પ્લાનિંગ કરવી છે. પછી છોકરાઓની પ્રાઇમરી, પ્રી પ્રાઇમરી, કયા દેશમાં રહે, કયા સિટીમાં રહે, એની ક્લાસીસ, એક્ઝેક્ટલી. તો એ ક્યાં રહે છે, કારણ કે મુંબઈના ખર્ચા જુદા છે, તમે અમદાવાદ જાઓ ખર્ચા જુદા છે, તમે સ્મોલ ટાઉનમાં જાઓ ખર્ચા જુદા છે. તમે કયા બોર્ડમાં એ લોકોને ભણાવવા ઈચ્છો છો, આજકાલ દેટ ચોઇસ ઇઝ વેરી બિગ. તમે સ્ટેટ બોર્ડમાં કે CBSEમાં કે ICSEમાં કે તમે પેલી ઇન્ટરનેશનલ બોર્ડ કે હજુ આટલા બધા બોર્ડ્સ છે. તો તમારી જે ચોઇસીસ છે એના પ્રમાણે તમે સેકન્ડરી, હાયર સેકન્ડરી, પછી હાયર એડ્યુકેશન અને લાસ્ટમાં એમની મેરેજ. સો આટલી બધી જે પ્લાનિંગ છે એ ચાઇલ્ડ પ્લાનિંગમાં અગર બહુ એક્યુરેટલી નથી કરી તો દેર વિલ બી અ બિગ ગેપ. અને આ બધું શરૂ કરતાં પહેલાં પ્રીતિ, આઈ થિંક ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇઝ કે પેરેન્ટ્સે સમજવું જોઈએ કે એ લોકો આ દુનિયામાં છે કે નથી. આઈ એમ ટોકિંગ અબાઉટ ધ બેર ફેક્ટ્સ ઓફ લાઈફ. તમે દુનિયામાં છો કે નહીં, પણ છોકરાઓની નીડ્સ તો રહેશે જ ત્યાં જ. તો તમારે સૌથી પહેલાં એઝ અ પેરેન્ટ તમારી પોતાની ઇન્સ્યોરન્સ પ્લાનિંગ અને હેલ્થની ઇન્સ્યોરન્સ લેવી એઝ ઇમ્પોર્ટન્ટ એઝ સ્ટાર્ટિંગ ટુ ઇન્વેસ્ટ છે. વેરી ટ્રુ, અને રાઇટલી સો. કારણ કે એક તો એક એવું જંક્ચર હોય છે કે તમે તમારા માટે બી કરવાનું છે, તમારા છોકરાઓ માટે બી કરવાનું છે, ને તમારા પેરેન્ટ્સ માટે બી કરવાનું છે. સો દેર આર બ્રાન્ચ, અને એમાં પણ બ્રાન્ચીસ છે, રાઈટ? પણ જ્યારે છોકરાઓની વાત આવે છે અને એડ્યુકેશન, બિકોઝ યુ વોન્ટ ટુ ગીવ ધ બેસ્ટ, રાઈટ? અને યુ વોન્ટ ટુ ઇન્ડક્ટ ગુડ વેલ્યુઝ ઇન ધેમ, કે એ લોકો બી તમને જોઈને પ્લાનિંગ કરે, ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરે, પૈસાનો મતલબ સમજે કે કઈ રીતના મા બાપ ભણાવતા હોય છે. પણ અત્યારના જે કે એક્સપેન્સિવ થઈ ગયું છે, કશું બી હોય, પછી ભણતર જ નહીં, એવરીથિંગ, એવરી આસ્પેક્ટ. કઈ રીતના તમે ક્યારથી શરૂઆત કરી દેવી જોઈએ સો દેટ તમે બી કરો, આગળ જતાં છોકરાઓ જ્યારે કામ શરૂ કરે છે એ લોકો પણ અહીંયા એડ ઓન કરી શકે, એમનું ભણતર નીકળી શકે, એમનું સ્કૂલ લાઈફ, કોલેજ લાઈફ, અને સો ઓન એન્ડ સો ફોર ટિલ મેરેજ. પછી તો હાઉસ હોય, બિકોઝ આપણી ઇન્ડિયન સોસાયટી એવું છે કે મા બાપ બધું જ આપી દે છે. અબ્રોડમાં એવું નથી હોતું કે ભાઈ તમે 18 વર્ષના થયા, ચલો જાઓ.
કઈ રીતના આપણે શરૂઆત કરવી જોઈએ પ્લાનિંગ માટે? સો આ બધી તમે જે મારી સાથે વાત કરી એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ એક હું પાર્ટ કહું, તમે કીધું વી વોન્ટ ટુ ગીવ બેસ્ટ ટુ અવર ચાઇલ્ડ. આપણી પાસે જે છે એના કરતાં પણ બેટર આપણે છોકરાઓને આપવા ઈચ્છીએ છીએ. તો એની પ્લાનિંગ મને લાગે છે લગ્ન થતાં સાથે, એટલે આપણે રિટાયરમેન્ટ પ્લાનિંગ માટે કેવું કહીએ કે ધ ડે યુ સ્ટાર્ટ અર્નિંગ એ જ દિવસથી તમારે જુદું એક કોર્પસ બનાવવાનું શરૂ કરી દેવું જોઈએ ફોર યોર રિટાયરમેન્ટ. એવી જ રીતે ધ ડે યુ ગેટ મેરિડ ત્યારે જ તમારે એક પાર્ટ ઓફ યોર ઇન્કમ એના માટે સેપરેટલી રાખવું જોઈએ. હવે રિટાયરમેન્ટ માટે વાત કરીએ તો યુ નો કે તમે 25 વર્ષે કામ શરૂ કર્યું છે અને તમે 60 વર્ષના થતો ત્યારે પૈસા જોશે, પણ ફોર ચિલ્ડ્રન તમે હમણાં પ્લાનિંગ શરૂ કરો એટ ધ ટાઈમ ઓફ મેરેજ, તો હવે 2 વર્ષમાં છોકરું થાય કે 3 વર્ષમાં થાય કે તમારી એ પોતાની પ્લાનિંગ અને પછી ભગવાનની પ્લાનિંગ ક્યારે છોકરું આવે અને ત્યારથી તમારા ખર્ચા શરૂ થઈ જાય. એન્ડ બિલીવ મી પ્રીતિ, છોકરાઓના ખર્ચા આપણે જે કહીએ ને લાઈક કૂવો છે, જેટલા નાખો એટલા ઓછા એમાં. તો અમે પહેલાંથી પ્લાનિંગ ન કરી હોય તો બધી જ રીતે ગેપ આવે. હવે હાયર એડ્યુકેશન માટે તો તમારું ગેપ પડે તો વી હેવ અ ઓપ્શન કે તમને લોન મળી શકે યુ નો ફોર ગ્રેજ્યુએશન એન્ડ પોસ્ટ ગ્રેજ્યુએશન. પણ તમારો છોકરો ધારો કે 10 યર્સનો થયો અને તમને આવું રિયલાઇઝ થાય કે હી હેઝ અ ડિફરન્ટ એબિલિટી, એ સ્પોર્ટ્સમાં જવું ઈચ્છે છે કે એ આર્ટિસ્ટ છે, એને આપણે એક્સ્ટ્રા ટ્રેનિંગ આપવી જોઈએ ટુ ઇન્કલ્કેટ હિઝ હેબિટ મોર. તો એના જે ખર્ચા આપણા દેશમાં છે એ બહુ જ છે. તો આપણે બેસ્ટ આપવાનું છોકરાઓને ઈચ્છીએ છીએ. સો વી વોન્ટ ટુ ગીવ ધેમ ધ બેસ્ટ ચોઇસ. તો એના જે ખર્ચા પણ આવે તો આપણે સાલ દર સાલ જે પ્લાનિંગ કર્યા છે એટ ધ ટાઈમ ઓફ સ્ટાર્ટ, એવરી યર યુ હેવ ટુ રિવ્યૂ. અત્યારે આપણે એક છોકરાની પ્લાનિંગ કરીએ પછી 2 છોકરાઓ થઈ જાય. So everything is a process in children planning. You cannot be stuck with one plan કે આપણે આજે જે પ્લાનિંગ શરૂ થઈ એ આપણે કરવી છે. ઇન્ફ્લેશન રેટ ધારો કે જુદી જુદી છે. હવે ભણવાની જે એડ્યુકેશનની જે ઇન્ફ્લેશન રેટ છે ઇટ્સ મોર દેન 10% આઈ ગેસ. એન્ડ જનરલી આપણે કેલ્ક્યુલેશન કરતા હોઈએ કે આપણે 6%થી એક ઇન્ફ્લેશન ફિગર પકડીએ તો દેટ વિલ નોટ વર્ક. તો જુદી જુદી સ્ટેજીસ ઓફ ચાઇલ્ડમાં ઇન્ફ્લેશન રેટ પણ આપણે રિવ્યૂ કરવી જોઈએ અને એ રીતે પ્લાનિંગની શરૂઆત કરીએ અને ધીમે ધીમે એમાં ચેન્જીસ લાવીએ તો જ આપણે આ બધી. હાઉ ડુ વી સ્ટાર્ટ ઓફ? બીકોઝ પીપલ વુડ વોન્ટ ટુ નો કે કઈ રીતના અમે સ્ટાર્ટ ઓફ કરીએ, રાઈટ? બીકોઝ તમારી નીડ્સ એવરી ડે હોય છે, પછી મિડ ટર્મ માટે હોય છે, લોંગ ટર્મ માટે હોય છે. યુ વિલ હેવ ટુ મેક ધ બોક્સીસ એન્ડ ઇટ ઇઝ રિકરિંગ એન્ડ યુ વિલ હેવ ટુ મેક ધ બોક્સીસ. અને પ્લસ સાથે તમારી સિક્યોરિટી બી પ્લાન કરવી પડશે. પછી તમારી હોય, છોકરાઓની હોય, ઇન્સ્યોરન્સ હોય, વોટ એવર, ઇટ વિલ ગો સાયમલ્ટેનિયસલી. આ બધું જ એક સાથે કઈ રીતના? અને ત્યારે વી આર જસ્ટ અર્નિંગ એઝ પેરેન્ટ્સ ઓલ્સો, વી હેવ જસ્ટ સ્ટાર્ટેડ અર્નિંગ. સો વી હેવ લોટ ઓફ થિંગ્સ ટુ ડુ એન્ડ મેનેજ. કઈ રીતના કરી શકાય? સો પ્રીતિ, આ બધું સાંભળવામાં મે બી ઓવરવેલ્મિંગ લાગે કે આટલું બધું કરવું છે, કે તે થશે, ઇન્ફ્લેશન થશે, બટ ડોન્ટ ગેટ સ્કેર્ડ, ઇટ્સ વેરી સિમ્પલ. તમને સૌથી શરૂઆતમાં સૌથી પહેલાં પોતાના માટે, હસબન્ડ એન્ડ વાઇફ બેઉ અર્નિંગ હોય તો પોતાના માટે સૌથી પહેલાં ટર્મ ઇન્સ્યોરન્સ લેવી છે અને એ પણ અપ્રોપ્રિએટ અમાઉન્ટની. નોર્મલી આપણા દેશમાં એક જરાક એક ઇન્સ્યોરન્સ પોલિસી લઈ લીધી કે મારી પાસે તો છે ઇન્સ્યોરન્સ, બટ યુ આર ઓલવેઝ અંડર ઇન્શ્યોર્ડ. સો તમારી જેટલી ઇન્કમ હોય, ધારો કે તમે વર્ષના 10 લાખ રૂપિયા કમાવતા હોય તો તમને એટલીસ્ટ 25 ટાઈમ્સ એટલે 2.5 કરોડની ઇન્સ્યોરન્સ હોવી જરૂરી છે. અને એઝ એન્ડ વેન તમારી ઇન્કમ વધે તમારી ટર્મ ઇન્સ્યોરન્સ વધારવી છે. દેટ ઇઝ ધ વેરી ફર્સ્ટ બેસિક સ્ટેપ ઓફ ચિલ્ડ્રન પ્લાનિંગ એઝ અ પેરેન્ટ. પછી તમારે હેલ્થ ઇન્સ્યોરન્સ લેવી જરૂરી છે. પ્રીતિ, આઈ હેવ સીન કેસીસ જ્યાં એક એપિસોડ ઓફ ઇલનેસ આવી જાય છોકરાઓની કે પોતાની, જે પણ, આખું તમારું સેવિંગ એમાં ધોવાઈ જાય એન્ડ એવરીથિંગ એલ્સ ગોઝ ફોર અ ટોસ. એટલે એન્ડ ધ હેલ્થ કેર ઇઝ બિકમિંગ મોર એન્ડ મોર એક્સપેન્સિવ એવરી ડે. આઈ વુડ સે અલોંગ વિથ ધ સિમ્પલ હોસ્પિટલ કેરની ઇન્સ્યોરન્સ લેવા સાથે તમારે ક્રિટિકલ અને એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ પણ લેવી જોઈએ. આ બધું કર્યા પછી તમે એઝ અ ન્યૂ પેરેન્ટ, કાં તો હમણાં લગ્ન થયા છે તો તમે એક બેસિક 5,000 થી 10,000 રૂપિયા સેપરેટ રાખીને એક કિટી સ્ટાર્ટ તો કરો અને એવરી યર એમાં 10%નું તમે હાઈક કરો તો તમારી એક સ્ટાર્ટ થઈ જાય. હવે ટુ મેક ઇટ એક્યુરેટ, તમે જુઓ કે તમે કયા સિટીમાં રહો છો, એના એક્સપેન્સીસ કેટલા છે આજે, એન્ડ ઇન્ફ્લેટેડ વિથ લાઈક વોટ 6%, 10%, વોટ એવર ઇટ કમ્સ. હવે એક બેસિક કેલ્ક્યુલેશન મારું હતું કે
તમે આજે લગ્ન થયા છે ને 5 વર્ષ પછી મે બી 1-2 years યુ આર ગોઈંગ ટુ ગેટ અ ચાઇલ્ડ એન્ડ પ્રાઇમરી એડ્યુકેશન વિલ સ્ટાર્ટ ઇન 5 years, તો તમને આજે જો 1.5 લાખ લાગતા હશે તો 5 વર્ષ પછી એ અમાઉન્ટ વધીને 2 લાખ થઈ જશે. સો આપણે ઇન્ફ્લેટેડ જે અમાઉન્ટ છે એની તૈયારી કરવી છે, આજની તૈયારી નથી કરવી. એ બેરલી તમે 2,500 મહિનાની એસઆઈપી શરૂ કરો, બિકોઝ આઈ થિંક એસઆઈપીથી બેટર કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ નથી જે ઇન્ફ્લેશનને બીટ કરી શકે. હવે તમે એફડીમાં પૈસા રાખો અને તમારા દોડના 2 ન થાય તો એ ગેપ કોણ પૂરું કરશે? બિકોઝ ચિલ્ડ્રનની ફીસ તો તમારે નાખવી જ પડશે સ્કૂલમાં, એના વગર એ લોકોને એડમિશન નહીં ચાલે. એન્ડ સેકન્ડરી એડ્યુકેશન જો 10 વર્ષ પછી આવવાની છે અને આજે એની કિંમત 3 lakhs છે પર યરની, ઇફ યુ આર ઇન ઇન્ટરનેશનલ બોર્ડ ઓર યુ આર આઈબી બોર્ડ, અને નોર્મલ બોર્ડ હોય સીબીએસઈ, એમાંય આજકાલ લાખ રૂપિયાની ફીસ તો વર્ષની થઈ જ ગઈ છે. તો એ વધીને 5.5 લાખ થઈ જશે પ્રીતિ આફ્ટર 10 years. તો આપણે 5.5 લાખની તૈયારી કરવી છે, બટ નોટ ટુ બી સ્કેર્ડ વિથ ધીસ ફિગર્સ, કારણ કે બિકોઝ ઇફ યુ હેવ ટાઈમ, એ 5.5 લાખ પણ તમે 10 વર્ષનું ટાઈમ છે એટલે એ પણ 2,500થી કરી શકો. તો આવી રીતે આપણે બ્રેકઅપ કરીએ કે આજની જે કિંમત અને મને મારા છોકરા માટે ક્યારે લાગશે, ટાઈમ ફ્રેમ જો તમે એક મોટી 30,000 to 35,000નું કિટી ધીમે ધીમે બનાવો તો આઈ થિંક યુ કેન ઇઝીલી. એટલે ડિસિપ્લિન અને તમારી તમે ક્યાં રહો છો, કઈ રીતના તમે Tier 1, Tier 2, Tier 3, એમાં પણ તમને ઘણો બધો ફરક પડશે કેટલું તમારે ઇન્વેસ્ટ કરવાનું. અને તમારે ડિસિપ્લિનથી એવરી મંથ જો તમે એસઆઈપી કરશો તો ઇટ વિલ બી અ ઇન્ફ્લેશન બીટિંગ, એટલે તમારે જે ફ્યુચરમાં જોઈશે એ તમે અત્યારથી તમારે એના માટે ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે. પણ હાયર એડ્યુકેશન માટે કે આપણે આમ જોઈએ તો ઘણા બધા એડ્યુકેશનલ લોન્સ મળે છે, પછી ગર્લ ચાઇલ્ડને સુકન્યા સમૃદ્ધિ સ્કીમ છે, ઘણું બધું ગવર્મેન્ટ પણ પુશ આપી રહી છે. તમે શું આ બધા પ્રોડક્ટ્સમાં લોન લેશો? કદાચ કોઈ દિવસ લેવી પડે જો તમે અબ્રોડ ને હાયર એડ્યુકેશનમાં મોકલતા હો તો. આ સુકન્યા સમૃદ્ધિ જેવા પણ ઘણા બધા છે. તમે શું આ ચૂઝ કરશો કે તમે મ્યુચ્યુઅલ ફંડમાં કરશો? બિકોઝ જે રીતના મ્યુચ્યુઅલ ફંડમાં જો તમે એક સ્પેશિયલ ભંડોળ બનાવો તો એનું અપ્રિસિએશન વધારે હોતું હોય છે, અને ડિસિપ્લિનથી જો તમે કરો તો તમારે એક્સ્ટ્રા લોન્સ જે લેવી પડે એ કદાચ ઓછી લેવી પડે. સો પ્રીતિ, એવરીથિંગ ડિપેન્ડ્સ કે તમારું જોખમ ઉઠાવવાની ક્ષમતા કેટલી છે, તમે કેટલું માર્કેટનું રિસ્ક ઉઠાવી શકો છો. સપોઝ તમારે યુ આર અ મોડરેટ ઇન્વેસ્ટર, તમારે બહુ રિસ્ક નથી ઉઠાવી, સો અ પાર્ટ ઓફ યોર સેવિંગ કેન ગો ટુ સુકન્યા સમૃદ્ધિ જેવા પ્રોડક્ટ. એ પણ લિમિટેશન છે એમાં ગર્લ ચાઇલ્ડ માટે જ છે. ગર્લ ચાઇલ્ડ 10 વર્ષથી ઓછી હોય તો જ તમે શરૂ કરી શકો, અને છોકરાઓ માટે તમને એવો જ પ્રોડક્ટ જોઈએ તો તમે પોતાનો એના માટે પીપીએફ શરૂ કરી શકો. આવા બધા પ્રોડક્ટ છે, પણ એમાં લોકિન બહુ મોટો છે, 15 વર્ષનો લોકિન છે. અને હવે જે ન્યૂ ટેક્સ રેજીમ આવી છે એમાં એનો ટેક્સનો પણ કંઈ ફાયદો નથી. એટલે મને આવા પ્રોડક્ટ્સ આમ નથી કે મને ગમતા નથી કે નહીં હોવા જોઈએ, બટ ઓનલી અ સ્મોલ પાર્ટ ઓફ ઇટ. આખું તમારું એમાં નહીં જવું જોઈએ, બિકોઝ જેમ આપણે વાત કરી, છોકરાઓની નીડ્સ ચેન્જ થતી જાય છે, અને આપણે 15 વર્ષનું લોકિન રાખી દઈએ અને એમાં રિટર્ન આવે છે આપણને 7.2%, તો એમાં, અને સુકન્યા સમૃદ્ધિમાં થોડુંક વધારે છે, 8% છે. સો રિટર્ન વાઇઝ વેર વી આર ટોકિંગ ઇન્ફ્લેશન ઓફ ચિલ્ડ્રન નીડ એટ 10%, એમાં 8%નું પ્રોડક્ટ, એ પણ 15 વર્ષનું લોકિન, અને એમાં પણ તમારે લિમિટેશન છે, 1.5 લાખ વર્ષના તમે એમાં ઇન્વેસ્ટ કરી શકો છો. સો ઓલ દેટ લિમિટેશનથી મને લાગે છે મ્યુચ્યુઅલ ફંડ પ્રોડક્ટ ઇઝ અ બેટર પ્રોડક્ટ, કારણ કે તમને ત્યાં શોર્ટ ટર્મ, મીડિયમ ટર્મ અને લોંગ ટર્મ માટે જુદા જુદા કેટેગરીના પ્રોડક્ટ્સ અવેલેબલ છે એઝ પર યોર રિસ્ક એપેટાઇટ. તો જ્યારે આપણી પાસે કોર પ્રોડક્ટ છે તો બીજા મોટા લોકિન, લોંગ લોકિન માટે આપણે જવાની મને નથી લાગતી કોઈ જરૂર છે. બટ ડિપેન્ડિંગ ઓન યોર લાઇકિંગ યુ કેન, આમાં તમે નાખી શકો, એની મનાઈ નથી, પણ બધું જાણીને કે 15 વર્ષ અને સુકન્યા સમૃદ્ધિ 18 વર્ષ લોક થઈ જશે પૈસા, એન્ડ ઓલ દેટ યુ શુડ બી પ્રિપેર્ડ. એન્ડ એડ્યુકેશન લોન ઇઝ અ વેરી સિમ્પલ થિંગ. તમે તમારી જે મ્યુચ્યુઅલ ફંડ છે એના ઉપર પણ લઈ શકો છો. તમે એના માટે જ કોર્પસ યુ હેવ ગેધર્ડ, તો એને ડાયરેક્ટ યુઝ કરીને પણ કરી શકો છો. એન્ડ દેર આર લોટ ઓફ અધર વેઝ યુ કેન મીટ ધ હાયર એડ્યુકેશન નીડ્સ. જી જરૂરથી. એટલે ઘણા બધા એવન્યુઝ તો છે. ઇટ ડિપેન્ડ્સ કે તમે કેટલું કઈ રીતના તમે પ્લાનિંગ કર્યું છે એના માટે. પણ સપોઝ જે મ્યુચ્યુઅલ ફંડનો જે છે ને એમાં જો તમે ડિસિપ્લિન રાખો ને, એ ભંડોળ જસ્ટ સ્ટ્રિક્ટ રહેવાનું કે એના માટે જ છે, યુ ડોન્ટ હેવ ટુ યુઝ ઇટ ફોર એનીથિંગ એલ્સ, કે કોઈ બી ઇમરજન્સી આવી ગઈ તો.
કઈ રીતના કયા એવા કોઈ મ્યુચ્યુઅલ ફંડ કેટેગરીઝ કે કઈ છે જેમાં તમને આજની ડેટ પર લાગે છે કે તમે અહીંયા નિવેશ કરી શકો છો? બિકોઝ એ આ જે છે ભંડોળ છે યુ વુડ વોન્ટ કે એઝ ફાર એઝ પોસિબલ જરા રિસ્ક ફ્રી હોય, તો કઈ રીતના શરૂઆત કરાય, કઈ કેટેગરીઝ કે સો પ્રીતિ, મ્યુચ્યુઅલ ફંડ ઇઝ અ વેરી આઈ વુડ સે ફ્રેન્ડલી પ્રોડક્ટ છે. Yes. તમને જે ગોલ માટે ઇન્વેસ્ટ કરવું છે એવા પ્રોડક્ટ છે આપણી પાસે. સો ચિલ્ડ્રન પ્લાનિંગ સ્પેસિફિકલી કરીએ છીએ, સ્પેસિફિકલી ચિલ્ડ્રન પ્લાન્સ છે એમાં લોકિન છે 5 યર્સનું. પહેલાં 5 યર્સ તમે પૈસા ન કાઢી શકો એન્ડ યુ કેન ચૂઝ તમને ઇક્વિટી 100% ઇક્વિટી જોઈએ કે હાઇબ્રિડ જોઈએ કે ડેટવાળા પ્રોડક્ટ જોઈએ. યુ કેન ચૂઝ દેટ. સો વન ઓફ ધ category in your portfolio can be a child product, કારણ કે બિકોઝ ઓફ ધ લોકિન ફેક્ટર છે એટલે મને લાગે છે કે અને એ છોકરાઓના નામે એમના નામે અકાઉન્ટ ખોલીને ત્યાંથી તમારે ઇન્વેસ્ટ કરવું છે એમાં. તો આવા જે બિગ આપણે બિગ એએમસી માટે પાસે બધા પાસે એસબીઆઈ પાસે છે ચિલ્ડ્રન ગિફ્ટ પ્લાન, એચડીએફસીના ચિલ્ડ્રન્સ ગિફ્ટ પ્લાન છે, આઈસીઆઈસીઆઈની પાસે ચાઇલ્ડ કેર પ્લાન છે અને આદિત્ય બિરલા સનલાઈફ પાસે બાલ ભવિષ્ય યોજના છે, જેના રિટર્ન્સ તમે જોશો તો મોર દેન અરાઉન્ડ 20% રિટર્ન પાસ્ટ 3 યર્સના છે અને પાસ્ટ 5 યર્સથી પણ એમના ડબલ ડિજિટ તો જવા દો 15%થી વધારે રિટર્ન બન્યા છે. તો દેટ કાઇન્ડ ઓફ પ્રોડક્ટ્સ આર વેરી સુટેબલ, કારણ કે આપણે જેમ વાત કરી ડિસિપ્લિનથી, તો ડિસિપ્લિન આપણે મેન્ટલી તો રાખવાના જ છીએ બટ પ્રોડક્ટમાં પણ આવું એક ઇનબિલ્ટ છે કે તમે 5 વર્ષ પહેલાં કાઢી ન શકો ઓર ઇફ ધ ચાઇલ્ડ ઇઝ 18 યર્સ જે પણ પહેલાં આવે. તો વન ઓફ ધ પ્રોડક્ટ કેન બી દેટ. બટ જેમ આપણે વાત કરી ડિફરન્ટ કેટેગરીઝ છે ચિલ્ડ્રનના ગોલ્સના, જેમ એમના લગ્ન છે, લગ્ન તો 25% વર્ષ પછી થવાના છે. ફોર દેટ યુ કેન હેવ એન એગ્રેસિવ પ્રોડક્ટ, જેમ આપણે તમે સ્મોલ કેપ કે મિડ કેપમાં પ્યોર સ્મોલ કે મિડ કેપમાં કન્ટિન્યુઅસલી કરીએ તો જેટલું રિસ્કી પ્રોડક્ટ થાય એટલી એની રિસ્ક મિટિગેટ થઈ જાય. સો આવી રીતે વેરી કોન્શિયસલી એન્ડ સાયન્ટિફિકલી ઇન્વેસ્ટમેન્ટનું પોર્ટફોલિયો ડિઝાઇન કરવું જોઈએ. તમે કહ્યું કે એસઆઈપીથી હવે આપણે શરૂઆત કરી શકીએ અને ડિફરન્ટ ટાઈમે ડિફરન્ટ ગોલ્સ આવશે, રાઈટ? કઈ રીતના એ બોક્સીસ ભરવાના રહેશે? આપણે એક જનરલ લઈએ બિકોઝ બધાનું ક્ષમતા અલગ હોય, બધાની કેપેસિટી અલગ હોય, પણ એક જનરલ જો એક્ઝામ્પલ આપવો હોય કે સપોઝ તમે પહેલાં જ કહ્યું કે તમે 2-2.5 હજાર રૂપિયાની મહિનાની એસઆઈપી કરો છો તો તમને તમારું કોર્પસ મળી શકશે, પણ એ ઓવર ધ બોક્સીસ કરવાનું, વન બોક્સમાં કરવાનું, કઈ રીતના એનું અપ્રિસિએશન મળી શકે છે વેન યુ નીડ, તમે જો ગોલ બેઝ પ્લાનિંગ કરો છો? હા, સો આપણે ગોલ બેઝ પ્લાનિંગની વાત કરીએ પ્રીતિ, જેમ પહેલાં વાત કરીએ આપણે કે પ્રાઇમરી એડ્યુકેશન તો નેક્સ્ટ 5 યર્સમાં આવશે. એ આપણે એનું બોક્સ જે છે એ સ્મોલ અને મીડિયમ ટર્મ આવશે, બિકોઝ 5 વર્ષ એ એટલું લાંબુ ટાઈમ નથી કે આપણે એના માટે કંઈક રિસ્કી પ્રોડક્ટ લઈએ. પછી હાયર એડ્યુકેશન આવશે, એના માટે આપણે મીડિયમ ટર્મ લઈએ 7 to 10 યર્સ, પછી લોંગ ટર્મ આવશે. એવી રીતે જે જુદા જે ટાઈમ હોરાઇઝન છે એવી રીતે આપણે પ્રોડક્ટનું પણ ચૂઝ કરીશું. જેમ તમે કીધું જેમ કે કોઈકને રિસ્કી પ્રોડક્ટ નથી કરવા બહુ અને સુકન્યા સમૃદ્ધિ જેવા પ્રોડક્ટ છે, ગર્લ ચાઇલ્ડ છે, તો એ થોડુંક એમાં નાખી દે. બટ અધર દેન દેટ સ્ટાર્ટ વિથ ઓલ 3 કેટેગરીઝ. જેમ આપણે જુદા ગોલ્સ આવે એવી રીતે એમાંથી આપણે ઇયર માર્ક કરીએ કે આ જે ફંડ છે આ મારા પ્રાઇમરી એડ્યુકેશન માટે છે. દેન યુ ડોન્ટ ટચ કે ભાઈ આ લોંગ ટર્મ માટે મેં સ્મોલ કેપ રાખ્યો અને એમાં એપ્રિસિએશન વધારે છે એ હું પહેલાં કાઢી લઉં. નો, ડોન્ટ ડુ દેટ. એટલે સ્મોલ, મીડિયમ અને લાર્જ, એટલે તમે ડેટ પ્રોડક્ટ, હાઇબ્રિડ પ્રોડક્ટ અને પ્યોર ઇક્વિટી, આવી રીતે 3 ટાઈપના પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં રાખશો તો આઈ થિંક છોકરાઓની જે રિકરિંગ નીડ્સ છે એ આપણે બહુ આરામથી બધી ફૂલફિલ કરી શકીએ. યસ. તો પૂનમજી, કઈ રીતના આપણે, મેં કહ્યું કે આપણે નંબર વાઇઝ એક એક્ઝામ્પલ આપીએ તો વ્યુઅર્સ વિલ અન્ડરસ્ટેન્ડ બેટર, કઈ રીતના શરૂઆત કરવી જોઈએ? હા, સુપ્રીતિ, આપણે નંબરની વાત કરીએ પણ એક વસ્તુ મારાથી રહી ગઈ મેન્શન કરવાની, એ છે કે બધા પેરેન્ટ્સે ચિલ્ડ્રન પ્લાનિંગ સ્ટાર્ટ કરવાની સાથે એક એસ્ટેટ પ્લાનિંગ એમને વિલ બનાવી દેવી જરૂરી છે, ટ્રસ્ટ બનાવી દેવી જરૂરી છે. એક જે આપણે થતા નથી એન્ડ આઈ હેવ સીન ઇન માય કરિયર કે આ બહુ ઇટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ. અને એક એમરજન્સી ફંડ રાખવું બહુ જરૂરી છે ફોર ચિલ્ડ્રન. સો આ 2 વસ્તુ કર્યા પછી તમે એક સ્ટ્રેટેજિકલી એક કેલ્ક્યુલેશન કરો કે હમણાં મારો છોકરો કેટલો મોટો છે અને કેટલી આપણે, કારણ કે
એ જે માઇલસ્ટોન છે છોકરાની 5 વર્ષની 10 વર્ષની તો નક્કી છે જ. સો 5 વર્ષ પછી જો 1.5 લાખ રૂપિયા આજે લાગતા હોય તો 2 લાખ જોશે 5 વર્ષ પછી, તો એની માટે 2,500ની SIP ઇઝ ઇનફ. એના પછી સેકન્ડરી એડ્યુકેશન એટલે હાયર પ્રી પ્રાઇમરી જે મે બી હાયર પ્રાઇમરી વોટ એવર યુ કોલ ઇટ, 10 વર્ષ પછી આવશે. એની 3 લાખ આજે કિંમત છે તો એની 5.5 થઈ જશે, તો એના માટે પણ 2,500 ઇઝ ઇનફ. 15 વર્ષનું છોકરું થાય 10thમાં આવે એની આજે 7 લાખ લાગે છે, કારણ કે ત્યારે ટ્યુશન્સ ને બધું ક્લાસીસ ને બધું એ થઈ જાય, તો એની કિંમત 16 થી 17 લાખ થઈ જશે પ્રીતિ આફ્ટર. સો યુ હેવ ટુ ગેટ પ્રિપેર્ડ ફોર દેટ. પણ એના માટે યુ ડોન્ટ હેવ ટુ વરી, ઓનલી 4,000 રૂપીઝની SIP બહુ છે. અને 18 વર્ષમાં જ્યારે સેકન્ડરી ગ્રેજ્યુએશન આવે એની આજે 10 લાખ કિંમત હોય, આઈ એમ કન્સિડરિંગ ચિલ્ડ્રન ગોઈંગ ફોર નોર્મલ ગ્રેજ્યુએશન. હવે એમાં ડૉક્ટર બનવું હોય કે તે હોય તો એની તમે કેલ્ક્યુલેશન પોતે જોવી પડશે કે છોકરાની એબિલિટી ક્યાં જાય છે, તો એની 30 લાખ થઈ જશે. પણ એના માટે પણ ફક્ત 4,500ની SIP કામ થઈ જશે. અને પોસ્ટ ગ્રેજ્યુએશન જે બહાર જવાનું હોય તો મે બી 30 to 40 lakhs આજે લાગતા હોય તો એ 1 કરોડ થઈ જાય. અને લગન ઇઝ અ બિગ એક્સપેન્સ ઇન ઇન્ડિયા. જે આજે તમે 25 લાખ માનો તો એ 25 વર્ષ પછી 1 થી 1.5 કરોડ થઈ જાય. બટ ઓલ ધીસ થિંગ્સ કેન બી ડન વિથ અ SIP ઓફ 35,000 પર મંથ. અને જે તમે આજે શક્ય નથી, કારણ કે આ તો માઇલસ્ટોન આવવાના જ છે, યુ કેન નોટ ચેન્જ ધેમ. મે બી યર્સ આગળ પાછળ થઈ જાય, 25 વર્ષની બજાય 30 યર્સમાં છોકરાના લગ્ન થતા હોય, પણ આવવાનું તો છે જ. સો યુ કેન સ્ટાર્ટ બેસિક લાઈક 5,000 or 10,000ની SIP and step up every year by 10 to 15%. I don't think anything can stop you in achieving your goals. તો પૂનમજી, કઈ રીતના આપણે, મેં કહ્યું કે આપણે નંબર વાઇઝ એક એક્ઝામ્પલ આપીએ તો વ્યુઅર્સ વિલ અન્ડરસ્ટેન્ડ બેટર. કઈ રીતના શરૂઆત કરવી જોઈએ? હા, સુપ્રીતિ, આપણે નંબરની વાત કરીએ, પણ એક વસ્તુ મારાથી રહી ગઈ મેન્શન કરવાની, એ છે કે બધા પેરેન્ટ્સે ચિલ્ડ્રન પ્લાનિંગ સ્ટાર્ટ કરવાની સાથે સાથે એક એસ્ટેટ પ્લાનિંગ એમને વિલ બનાવી દેવી જરૂરી છે, ટ્રસ્ટ બનાવી દેવી જરૂરી છે. એક જે આપણે થતા નથી. એન્ડ આઈ હેવ સીન ઇન માય કરિયર કે આ બહુ ઇટ ઇઝ અ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ. અને એક એમરજન્સી ફંડ રાખવું બહુ જરૂરી છે ફોર ચિલ્ડ્રન. સો આ બે વસ્તુ કર્યા પછી તમે એક સ્ટ્રેટેજિકલી એક કેલ્ક્યુલેશન કરો કે હમણાં મારો છોકરો કેટલો મોટો છે અને કેટલી આપણે, કારણ કે એ જે માઇલસ્ટોન છે છોકરાની 5 વર્ષની 10 વર્ષની તો નક્કી છે જ. સો 5 વર્ષ પછી જો 1.5 લાખ રૂપિયા આજે લાગતા હોય તો 2 લાખ જોશે 5 વર્ષ પછી, તો એની માટે 2,500ની SIP ઇઝ ઇનફ. એના પછી સેકન્ડરી એડ્યુકેશન એટલે હાયર પ્રી પ્રાઇમરી જે મે બી હાયર પ્રાઇમરી વોટ એવર યુ કોલ ઇટ, 10 વર્ષ પછી આવશે. એની 3 લાખ આજે કિંમત છે તો એની 5.5 થઈ જશે, તો એના માટે પણ 2,500 ઇઝ ઇનફ. 15 વર્ષનું છોકરું થાય 10thમાં આવે એની આજે 7 લાખ લાગે છે, કારણ કે ત્યારે ટ્યુશન્સ ને બધું ક્લાસીસ ને બધું એ થઈ જાય, તો એની કિંમત 16 થી 17 લાખ થઈ જશે પ્રીતિ આફ્ટર. સો યુ હેવ ટુ ગેટ પ્રિપેર્ડ ફોર દેટ. પણ એના માટે યુ ડોન્ટ હેવ ટુ વરી, ઓનલી 4,000 રૂપીઝની SIP બહુ છે. અને 18 વર્ષમાં જ્યારે સેકન્ડરી ગ્રેજ્યુએશન આવે એની આજે 10 લાખ કિંમત હોય, આઈ એમ કન્સિડરિંગ ચિલ્ડ્રન ગોઈંગ ફોર નોર્મલ ગ્રેજ્યુએશન. હવે એમાં ડૉક્ટર બનવું હોય કે તે હોય તો એની તમે કેલ્ક્યુલેશન પોતે જોવી પડશે કે છોકરાની એબિલિટી ક્યાં જાય છે, તો એની 30 લાખ થઈ જશે. પણ એના માટે પણ ફક્ત 4,500ની SIP કામ થઈ જશે. અને પોસ્ટ ગ્રેજ્યુએશન જે બહાર જવાનું હોય તો મે બી 30 to 40 lakhs આજે લાગતા હોય તો એ 1 કરોડ થઈ જાય. અને લગન ઇઝ અ બિગ એક્સપેન્સ ઇન ઇન્ડિયા. જે આજે તમે 25 લાખ માનો તો એ 25 વર્ષ પછી 1 થી 1.5 કરોડ થઈ જાય. બટ ઓલ ધીસ થિંગ્સ કેન બી ડન વિથ અ SIP ઓફ 35,000 પર મંથ. અને જે તમે આજે શક્ય નથી, કારણ કે આ તો માઇલસ્ટોન આવવાના જ છે, યુ કેન નોટ ચેન્જ ધેમ. મે બી યર્સ આગળ પાછળ થઈ જાય, 25 વર્ષની બજાય 30 યર્સમાં છોકરાના લગ્ન થતા હોય, પણ આવવાનું તો છે જ. સો યુ કેન સ્ટાર્ટ બેસિક લાઈક 5,000 or 10,000ની SIP and step up every year by 10 to 15%. I don't think anything can stop you in achieving your goals. So it's step easy. up is Basically very, it is easy. very આમ easy. લાગે કે આપણે આટલું બધું કરવાનું છે, પણ ઇટ્સ નોટ. જો તમે પહેલેથી પ્લાનિંગ કરશો, ડે 1 થી જો તમે પ્લાનિંગ કરશો તો તમારા માટે આ ઇઝી થઈ શકશે. અને મેયરલી તમે 34-35 હજાર જો મહિનાના તમે SIP કરો છો, અને એ પણ એટ વન ગો નહીં, તમે ધીરે ધીરે ઇન્ક્રીઝ કરો.
તમે શરૂઆત કરો અને પછી એવરી યર જેટલી તમારી સેલરી હાઇક થાય એટલું તમે અહીંયા પણ તમારે હાઇક કરતા જવાનું. 10 થી 15% એવરી યર તમે એક સ્ટેપ અપ એસઆઈપી કરી શકો છો ટુ અચીવ તમારા છોકરાઓના એક્સપેન્સીસ, છોકરાઓના ડ્રીમ્સ પૂરા કરવા અને તમારા ડ્રીમ્સ પૂરા કરવા. ઓન દેટ નોટ પૂનમજી, બહુ આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ. અને આઈ થિંક વી હેડ એન ઇન્ટરેસ્ટિંગ અહીંયા આપણે આજે ચર્ચા કરી. પણ સાથે જ પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો, તમારું નામ, શહેર, ઉંમર સાથે અને સાથે જ તમારા ઈમેલ કરી શકો છો અમને money@nw18.com પર. ફેસબુક પર લખો અમને facebook.com/CNBC બજાર પર, અને વોટ્સએપ પણ કરી શકો છો 7506660000 પર. અને આ સાથે જ મની મેનેજરના એપિસોડમાં બસ અત્યારના આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.